સુરત જિલ્લામાં કોરોના વાયરસના નવા 4 કેસ નોંધાયા છે, જેમાંથી 1 કેસ પલસાણા તાલુકામાં અને 3 કેસ બારડોલી તાલુકામાં સામે આવ્યા છે। આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર તમામ દર્દીઓની 30 થી 35 વર્ષ વચ્ચેની વય છે અને તેમની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી। આ નવા કેસ સાથે સુરત જિલ્લામાં કોરોનાનો કુલ આંકડો વધીને ચિંતાજનક સ્થિતિ તરફ આગળ વધી રહ્યો છે। આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરાયેલી માહિતી અનુસાર કોરોનાની શરૂઆત અગાઉ શહેરી વિસ્તારમાં થઈ હતી, પરંતુ હવે તે ધીમી ગતિએ ગ્રામ્ય વિસ્તારમાં પણ ફેલાઈ રહી છે। પલસાણા અને બારડોલીમાં નોંધાયેલા આ નવા કેસ ગામડામાંથી કોરોનાના વધતા પ્રભાવને સંકેત આપે છે। આરોગ્ય વિભાગે લોકોને સાવચેતી રાખવા અપીલ કરી છે। માસ્ક પહેરવા, સામાજિક અંતર જાળવવા અને વારંવાર હાથ ધોવા જેવી મૂળભૂત સાવચેતીનું પાલન કરવું અનિવાર્ય બની શકે। આ ઉપરાંત કોરોનાના લક્ષણો જણાય તો તાત્કાલિક તબીબી સારવાર લેવાની સલાહ પણ આપવામાં આવી છે। આ પરિસ્થિતિમાં સ્થાનિક વહીવટી અને આરોગ્ય વિભાગ દ્વારા ગામડાઓમાં પરીક્ષણ અને જાગૃતિ અભિયાનને વેગ આપવામાં આવી રહ્યો છે, જેથી વાયરસના ફેલાવાને અટકાવી શકાય। નાગરિકોને વધુ સતર્ક રહેવા અને સરકારી માર્ગદર્શિકાનું પાલન કરવા આરોગ્ય વિભાગે વિનંતી કરી છે। રમેશ ખંભાતી, દિવ્યાંગ ન્યૂઝ, કડોદરા, સુરત।